હેલો ગાઈસ, વેલકમ ટુ નર્સિંગ વિથ શ્રદ્ધા. આજે આપણે રેનિટીડિન ડ્રગ્સને સરળતાથી સમજીએ. ચાલો શરૂ કરીએ. રેનિટીડિન કે જેને H2 બ્લોકર તરીકે ઓળખવામાં આવે છે કે જે સ્ટમકમાં એસિડને રિડ્યુસ કરવા માટે યુઝ થાય છે. તેને એન્ટાસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની મોડ ઓફ એક્શન તે સ્ટમકમાં આવેલા H2 રિસેપ્ટરને બ્લોક કરે છે કે જેથી સ્ટમક એસિડનું સિક્રેશન ઓછું થાય અને તે એસિડિટીને રિડ્યુસ કરવામાં હેલ્પ કરે છે. તેના યુઝમાં ગેસ્ટ્રાઇટિસ, પેપ્ટિક અલ્સર, GERD એટલે કે એસિડ રિફ્લેક્સ અને હાર્ટબર્ન વગેરે જેવી કન્ડિશનમાં યુઝ થાય છે. તેનો ડોઝ મોસ્ટલી 150 થી 300 mg પર ડે જેટલો આપવામાં આવે છે. ડૉક્ટરના ઓર્ડર મુજબ આ ડોઝ લેવો જોઈએ. તેની સાઇડ ઇફેક્ટમાં હેડેક, કોન્સ્ટિપેશન, ડાયરિયા, ડિઝીનેસ, ફટીગ વગેરે જેવું થાય છે. તેથી આ દવાને પ્રિકોશન સાથે લેવામાં આવે છે. તેના કોન્ટ્રાઇન્ડિકેશનમાં એલર્જી ટુ રેનિટીડિન, કિડની ઇમ્પેરમેન્ટ. આ ડ્રગનો ક્લાસ H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ અથવા એન્ટાસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. H2 બ્લોકર તરીકે આ ડ્રગને આપણે ઓળખી શકીએ. નોટ: આ દવા ઘણી કન્ટ્રીમાં બેન્ડ છે કારણ કે આ કેન્સર કોઝ કરી શકે છે. એટલે NDMA ઇમ્પ્યુરિટીના કારણે આ દવા ઘણા દેશોમાં પ્રતિબંધિત છે. આના સેફ અલ્ટરનેટિવમાં ફેમોટિડિન એ પણ H2 બ્લોકર છે અને પેન્ટોપ્રાઝોલ અથવા ઓમેપ્રાઝોલનો યુઝ કરી શકીએ. Summary: Ranitidine is an H2 blocker that reduces stomach acid and treat gastritis, ulcer, GERD, but rarely use થાય છે કેમ કે સેફ્ટીના પોઈન્ટને ધ્યાનમાં રાખવા માટે. આની સાઇડ ઇફેક્ટ વધારે હોવાથી આ ડ્રગને ઓછો યુઝ કરવામાં આવે છે. થેન્ક યુ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.